હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ પ્રોબેશન ઓફિસર ભરતીનું 2019માં કેવું પેપર હતું એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. બરાબર છે. અને આ વખતે કેવા પ્રશ્નો પૂછાશે એના વિશે પણ આપણે ડિટેલેડ માહિતી મેળવીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, અને તમે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો કરી દેજો. બરાબર છે. કોઈ પણ ગ્રુપમાં જોડવા ગમ્મત સાથે જ્ઞાન ગુજરાતીમાં સર્ચ મારશો એટલે તમને મળી જશે આપણું ગ્રુપ. બરાબર છે. તો ચાલો મિત્રો, આપણે આગળ વધીએ અને જોઈએ પ્રોબેશન ઓફિસર ભરતી 2019નું પેપર કેવા પ્રશ્નો હતા એ. બરાબર છે. જોડાયેલા રહેજો, લાસ્ટ સુધી બન્યા રહેજો. વચ્ચે હું તમને નવા પ્રશ્નો પણ આપીશ. બરાબર. તો જોઈએ મિત્રો, આપણે સ્ક્રીન પર તમને દેખાય છે તે મુજબ. બરાબર છે. તો રંગસૂત્રોની 23 જોડમાંથી 22 જોડી તરીકે ઓળખાય છે. બરાબર છે. તે નીચે 4 વિકલ્પ આપ્યા છે મિત્રો. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે પહેલા પ્રશ્નમાં ડી તમારો રાઈટ આન્સર આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એક જ મિનિટ. તો મિત્રો, આપણે જોઈ ગયા કે રંગસૂત્રોની પહેલા પ્રશ્નમાં 23 જોડીમાંથી જે 22 જોડી છે એ XX રંગસૂત્ર તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતનો સિલેબસ અલગ હતો એટલે પ્રશ્નો છે એ થોડાક અલગ હશે. તો પણ આ વખતે એવા પ્રશ્નો નહીં પૂછાય. તો આ વખતે શેના પર ભાર મૂક્યો છે? તો કે મુખ્ય વિષય પર ભાર મૂક્યો છે. બરાબર છે. એ કેવા પ્રશ્નો આવશે એ આપણે જોઈ લઈએ. એટલે આપણે એ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, સમાજશાસ્ત્ર શબ્દ કઈ બે ભાષાનો બનેલો છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો આવો આપણે જે મોક ટેસ્ટ લીધી છે, 9 મોક ટેસ્ટ, બરાબર છે, એ 9 મોક ટેસ્ટમાં છે એ આ પ્રશ્ન છે એમાં આપેલો છે. બરાબર છે. જે વિદ્યાર્થીઓ આપણી 9 મોક ટેસ્ટ જોઈએ છે એમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે સી છે, ગ્રીક અને લેટિન. એ તમારો રાઈટ આન્સર છે. એટલે કે સમાજશાસ્ત્ર શબ્દ ગ્રીક અને લેટિન ભાષામાંથી બનેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. એક જ મિનિટ, થોડુંક આછું થઈ ગયું છે. તો મિત્રો, ત્રીજો પ્રશ્ન છે રણજીતરામ સુવર્ણ ચંદ્રક તથા નર્મદ સુવર્ણ ચંદ્રક, એટલે કે બંને ચંદ્રકોથી સન્માનિત થયેલ સાહિત્યકાર કોણ છે મિત્રો? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે બી, ચુનીલાલ મળિયા. તો ચુનીલાલ મળિયા છે એમણે રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક બંનેથી સન્માનિત થયેલા સાહિત્યકાર છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોથો પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું કે શાસ્ત્રીય અભિસંધાનના પ્રાયોગિક અભ્યાસોમાં ઉદ્દીપકોની નીચેના ક્રમમાં કરવામાં આવે છે. બરાબર છે. એક જ મિનિટ. તો મિત્રો, આમાં તમારો રાઈટ આન્સર શું આવશે? ચોથા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે પ્રથમ CS આવે અને પછી US આવે. બરાબર છે. એટલે કે શાસ્ત્રીય અભિસંધાનનો જે પ્રાયોગિક અભ્યાસોમાં જે ઉદ્દીપકો છે એ કયા ક્રમમાં આવશે? તો પ્રથમ CS પછી US આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યારબાદ નેક્સ્ટ આપણે પાંચમો પ્રશ્ન જોઈ લઈએ. બરાબર છે. થોડુંક ઝૂમ કરીશું એટલે તમને વધારે દેખાય. તો પાંચમા નંબરના પ્રશ્નમાં જોઈએ એ ઇંગ્લિશની એક બ્લેન્ક સેન્ટેન્સ આપેલું છે, ફિલ ઇન ધ બ્લેન્ક. બરાબર છે. ખાલી જગ્યા આપેલી છે. એટલે કે વર્ક હાર્ડ, ખાલી જગ્યા, બિલ્ડિંગ યોર કરિયર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વિથ અ વ્યૂ ટુ છે એ તમારો રાઈટ આન્સર આવશે. બરાબર છે. પાંચમા નંબરના ક્વેશ્ચનમાં. ત્યારબાદ પાંચમા નંબરનો ક્વેશ્ચન છે. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ આપણે, જોડાયેલા રહેજો. ત્યારબાદ મિત્રો, આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું કે ખાલી જગ્યાએ પોતાના પુસ્તક નેશનલ સ્ટેટ એન્ડ વાયોલન્સમાં આધુનિકતાનું વિશ્લેષણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, તો છઠ્ઠા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ગિડેન્સ. ગિડેન્સ છે એમણે પોતાના પુસ્તકમાં નેશનલ સ્ટેટ એન્ડ વાયોલન્સમાં આધુનિકતાનું વિશ્લેષણ કર્યું છે. બરાબર છે. ત્યારબાદ આપણે સાતમા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો. જે ભારતના બંધારણીય સભા છે, બરાબર છે, એમાં કયા દિવસે જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સાતમા નંબરના પ્રશ્નમાં છે એ તમારો રાઈટ આન્સર આવશે સી, એટલે કે 24/1/1950 છે એ ભારતીય બંધારણ સભાએ જનગણ મન અને વંદે માતરમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે જાહેર કર્યા હતા. 24મી, બરાબર છે, 24મી જાન્યુઆરી 1950. દ્વિદળ જોડિયા બાળકોમાં આનુવંશિકતા ખાલી જગ્યા જોવા મળે છે. બરાબર છે. આઠમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ડી,
અલગ જન્મેલું બે ભાંડું જેટલી સમાનતા છે દ્વિદળ જોડિયા બાળકોમાં આનુવંશિકતામાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ 9મા નંબરનો પ્રશ્ન. સમાજ છે, સમાજ એ ખાલી જગ્યાથી બને છે. તો જોતા જ ખ્યાલ આવી જાય કે વ્યક્તિઓથી બનેલો, એમ ઘણા બધા કહે, બરાબર. પણ વ્યક્તિઓથી તો બનેલો જ છે સમાજ, પણ વ્યક્તિઓ વચ્ચે જે સામાજિક સંબંધો છે એનાથી છે એ સમાજ બનેલો છે, બરાબર છે. આ ખાસ યાદ રાખજો, પૂછાય તેવો પ્રશ્ન છે. ત્યારબાદ આપણે 10મો પ્રશ્ન જોઈશું કે બિહેવિયર એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ કમ્પેરેટિવ સાયકોલોજીના લેખક કોણ છે? મિત્રો 10મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે જ્હોન વોટસન છે, એ તમારો રાઇટ આન્સર આવશે. બિહેવિયર એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ કમ્પેરેટિવ સાયકોલોજી, બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ. 11મા નંબરનો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? બરાબર છે. તો મિત્રો અહીંયા તમને ખબર પડી જાય છે કે પાણીનું ઉત્કલન બિંદુ છે 212 અંશ ફેરનહીટ છે, એ પાણીનું ઉત્કલન બિંદુ છે. બાદ કયા પ્રકારનું નગર છે? 12મા નંબરના પ્રશ્નમાં તો ધનબાદ છે, એ 12મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે. ધનબાદ એ ખાણ સંબંધી નગર છે. કયા પ્રકારનું નગર છે? ખાણ સંબંધી નગર છે. ધનબાદ એ ખાણ સંબંધી નગર છે, બરાબર છે. ત્યારબાદ જોઈએ ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે, સંધિ જોડો, બરાબર છે. વી પ્લસ અતિક્રમ, 13મો પ્રશ્ન. તો મિત્રો 13મા પ્રશ્નનો રાઇટ આન્સર છે વી પ્લસ અતિક્રમ. બધાને ખબર પડી જાય, આ તો બધાને આવડે જ, બરાબર છે. તેમાં બી છે વ્યતિક્રમ, એ તમારો રાઇટ આન્સર રહેશે, બરાબર છે. વી પ્લસ અતિક્રમ એટલે વ્યતિક્રમ. ત્યારબાદ આપણે 14મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ કે નીચેનામાંથી કોણ અનુવંશનું મૂળભૂત વાહક છે? બરાબર છે. તો 14મા નંબરના પ્રશ્નમાં મિત્રો રાઇટ આન્સર આવશે જનીન તત્વ છે એ અનુવંશનું મૂળભૂત વાહક છે. મિત્રો આ મનોવિજ્ઞાનના પ્રશ્નો છે, બરાબર છે, એટલે ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ 15મો પ્રશ્ન તરફ આગળ વધીએ. કે 15મો પ્રશ્ન શું છે કે મહેસાણા જિલ્લામાં આવેલ વિખ્યાત કડીનો કોટ કોના દ્વારા બનાવવામાં આવેલો હતો? તો મિત્રો અહીંયા તમારો રાઇટ આન્સર આવશે મુર્તઝા ખાન બુખારી છે, એમણે મહેસાણા જિલ્લામાં આવેલો કડીનો કોટ છે એમણે બનાવ્યો હતો, બરાબર છે. કોણ આવશે? તો કે મુર્તઝા ખાન બુખારી, બરાબર છે. જોડાયેલા રહેજો. ત્યારબાદ જોઈએ ભારતમાં પ્રથમ સ્ત્રી સ્નાતકની પદવી ખાલી જગ્યા યુનિવર્સિટી મળવી હતી. જો એ પ્રશ્નમાં શું કહેવા મળે, સ્ત્રીએ ભારતમાં પ્રથમ સ્ત્રીએ સ્નાતકની પદવી કઈ યુનિવર્સિટીમાંથી મેળવી હતી? 16મા નંબરના પ્રશ્નમાં મિત્રો રાઇટ આન્સર આવશે બી છે, એ તમારો રાઇટ આન્સર આવશે કલકત્તા. ભારતમાં પ્રથમ સ્ત્રીએ સ્નાતકની પદવી કલકત્તા યુનિવર્સિટીમાંથી મેળવી હતી, બરાબર છે. ત્યારબાદ મિત્રો ગુજરાતી વ્યાકરણમાં જોઈએ તો નિપાતનો પ્રશ્ન જોવા મળે છે, મને ફક્ત દાળ જ ભાવે છે, બરાબર છે. તો અહીંયા મિત્રો તમારો રાઇટ આન્સર શું આવશે? મને ફક્ત દાળ જ ભાવે છે, બરાબર છે. અહીંયા બે નિપાત છે, સ્ક્રીન પર દેખાય છે, ફક્ત અને જ. તો મિત્રો અહીંયા તમારો રાઇટ આન્સર આવશે ફક્ત અને જ છે, એ રાઇટ આન્સર આવશે 17મા નંબરના પ્રશ્નમાં. ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન જોઈએ, બરાબર છે. રોશના ટેસ્ટમાં ખાલી જગ્યા ઇન બ્લોક ચિત્રો ધરાવતી 10 પ્લેટ આવેલ છે જે રંગ, આકાર, છાયા વગેરેમાં ભિન્નતા ધરાવે છે રોરશા ટેસ્ટમાં, બરાબર છે. તો મિત્રો અહીંયા તમારો રાઇટ આન્સર આવશે એ 5 સ્વેચ્છામ અને 5 દ્વિરંગી તથા બહુરંગી ઇન્ક બ્લોટ ચિત્ર ધરાવતી 10 પ્લેટ આવેલ છે જે રંગ, આકાર, છાયા વગેરેમાં ભિન્નતા ધરાવે છે, બરાબર છે. તમારે આટલું ડીપમાં તૈયારી કરો તો આવા પ્રશ્નો આવશે, બરાબર છે. ખાસ કરીને જેમણે 11-12નું મનોવિજ્ઞાન અને સમજ વિજ્ઞાન ડીપમાં કર્યું છે ને એમને વાંધો નહીં આવે પ્રોબેશન ઓફિસરમાં, બરાબર. ત્યારબાદ આપણે 19મો પ્રશ્ન જોવા જઈએ, મોસ્ટ આઈએમપી. આ આપણે ટેસ્ટમાં લઈ લીધો છે, બરાબર છે, મોક ટેસ્ટમાં, કે ખાલી જગ્યાએ ભારતમાં સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ડૉક્ટર GS ધુરિયા, ગોવિંદ સદાશિવ ધુરિયા, GS ધુરિયા એટલે કે ગોવિંદ સદાશિવ ધુરિયાને ભારતમાં સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ખાસ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામમાં કોમ્પ્યુટરનો આવો પ્રશ્ન હતો કે કોમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી નામાંકિત કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે 20મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે વોશિંગ્ટન છે, એ તમારો રાઇટ આન્સર આવશે. એટલે કે કોમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી નામાંકિત કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક વોશિંગ્ટનમાં આવેલું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 21મા નંબરનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ વિકૃતિમાં સારવાર વિદ્યુત શોક પદ્ધતિ ઉપયોગી બની શકતી નથી? જો બરાબર છે, આ મનોવિજ્ઞાનનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાય છે. કે દીર્ઘકાલીન વિચ્છિન્ન ચિત્ત વિકાર નામની વિકૃતિ છે એમાં વિદ્યુત શોક પદ્ધતિ છે એ ઉપયોગી બનતી નથી, બરાબર છે. ખાસ યાદ રાખજો, કઈ આવશે? દીર્ઘકાલીન વિચ્છિન્ન ચિત્ત વિકાર, બરાબર છે. આ એમાં અંગ્રેજીનો પ્રશ્ન છે, ઇંગ્લિશ, બરાબર છે. વ્યાકરણ. સિલેક્ટ એક્સપ્રેશન ફ્રોમ ધ ગિવન ઓપ્શન યુ હેવ બીન
ડિક્લેર્ડ એઝ ધ વિનર ઇન ધ નેશનલ બ્યુટી કોન્ટેસ્ટ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 22મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર છે ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ. બરાબર છે. આ તમારો રાઇટ આન્સર આવશે. ત્યારબાદ જો કુટુંબ વ્યવસ્થા છે, માતૃવ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા છે, એ તમારે ખાસ સમાજશાસ્ત્રનો પ્રશ્ન આવી ગયો. 23મો પ્રશ્ન, ભીલ આદિવાસીઓમાં કઈ કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે? તો કે ભીલ આદિવાસીઓમાં પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. કુટુંબ વ્યવસ્થા બે હોય છે, માતૃવંશ સ્થાનીય અને પિતૃસ્થાનીય, ઉપરાંત પિતૃવંશીય અને માતૃવંશીય કુટુંબ વ્યવસ્થા. બરાબર છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, મુન્દ્રા તાલુકો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે? બધાના વડે મુન્દ્રા તાલુકો છે એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે. બરાબર છે. ત્યારબાદ આપણે 25મા પ્રશ્ન તરફ આગળ વધીએ. શરીરમાં આંતરિક વાતાવરણની વ્યવસ્થા અને નિયમનમાં નીચેનામાંથી કયું અંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? બરાબર છે. મનોવિજ્ઞાનનો પ્રશ્ન હતો કે હાઇપોથેલેમસ. શરીરના આંતરિક વાતાવરણની વ્યવસ્થા અને નિયમનમાં નીચેનામાંથી હાઇપોથેલેમસ છે મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર છે. સામાન્ય જ્ઞાનમાં પણ આવા પ્રશ્નો આવે છે. બરાબર, એટલે ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણા 25 પ્રશ્નો પૂરા થયા. તો હવે મિત્રો જોઈએ 26મો પ્રશ્ન. મનુએ લગ્નના કેટલા પ્રકારો જણાવ્યા છે? બરાબર છે. તો 26મા નંબરના પ્રશ્નમાં મિત્રો તમારો રાઇટ આન્સર આવશે, 4 વિકલ્પો તમારી સમક્ષ આપેલા છે. બરાબર છે. એમાંથી રાઇટ આન્સર આવશે 8. તો મનુએ લગ્નના કેટલા પ્રકાર સમજાવેલા છે? તો મનુએ લગ્નના 8 પ્રકાર સમજાવેલા છે. બરાબર છે. કેટલા પ્રકાર જણાવેલા છે? 8. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરોધી શબ્દ શોધો. બરાબર. સામુદાયિકનો વિરોધી શબ્દ સાચો કયો આપેલો છે? 27મા નંબરના પ્રશ્નમાં સામુદાયિક તો વૈયક્તિક છે એમનો વિરોધી શબ્દ છે. ત્યારબાદ 28મો પ્રશ્ન જોઈએ. એક જ મિનિટ. તો 28મા નંબરના પ્રશ્નમાં શું રાઇટ આન્સર આવશે? તો કે 28મા નંબરના પ્રશ્નમાં જોવા જઈએ કે નીચેનામાંથી ક્યાં ચેતા શરીર મનોવૈજ્ઞાનિક દ્વારા સ્પેસિફિક નર્વ એનર્જીસનો ખ્યાલ રજૂ કરવામાં આવેલો છે? તો 28મા નંબરના પ્રશ્ન છે એ મિત્રો જે તે ટાઈમે જ્યારે પરીક્ષા લીધી ત્યારે રદ કરવામાં આવ્યો હતો. બરાબર છે. એની બરાબર છે. આનો આન્સર શું આવે છે તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર. ખાસ જો તમારે પાઠ્યપુસ્તકમાં જોવું પણ હોય તો એ પણ તમે જોઈ લેજો. બરાબર છે. 29મો પ્રશ્ન, ટોલ્સ્ટોયના કયા પુસ્તકમાંથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ છોડી છે? આપણે મોક ટેસ્ટ લીધી છે મિત્રો. 29મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે ટોલ્સ્ટોયનું વૈકુંઠ તારા હૃદયમાં છે એ પુસ્તકની ગાંધીજીના જીવન પર ઊંડી છાપ છોડી છે. બરાબર છે. માનવીની ભવાઈના લેખક 30મા નંબરના પ્રશ્નમાં રાઇટ આન્સર શું આવશે મિત્રો? તો કે પન્નાલાલ પટેલ છે એ માનવીની ભવાઈના લેખક છે. બરાબર છે. ખાસ યાદ રાખજો. હવે ક્રિયા વિશેષણ આપ્યું છે તમને સ્ક્રીન પર 31મા નંબરના પ્રશ્નમાં. તો એમાં તમારો રાઇટ આન્સર આવશે ન ગમ્યું તેવી વાત ફરી ક્યારેય કરીશ, ક્યારેક કરીશ. એટલે સમય સૂચવે છે એટલે સમયવાચક છે એ ક્રિયા વિશેષણ છે. બરાબર છે. 31મા નંબરના પ્રશ્નમાં આવશે એ. ત્યારબાદ ભાટિયાની બુદ્ધિ કસોટી ખાલી જગ્યાની બનેલી છે. 32મા નંબરના પ્રશ્નમાં રાઇટ આન્સર આવશે ભાટિયાની બુદ્ધિ કસોટી 5 પેટા કસોટીની બનેલી છે. ત્યારબાદ 33મા નંબરનો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે દેશમાં થતા તમામ જન્મ અને મરણની નોંધ ખાલી જગ્યાથી કરવામાં આવે છે? તો કે 33મા નંબરના પ્રશ્નમાં જોવા આવશે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા દેશમાં થતા તમામ જન્મ અને મરણની નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ 34મા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. દમન એ ખાલી જગ્યાના એક ભાગરૂપ છે? તો 34મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે દમન એ પલાયન બચાવ પ્રયુક્તિના એક ભાગરૂપ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 35મો પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાત રાજ્યના વર્ષ 2019ના અંદાજપત્રમાં દીકરીના જન્મદરમાં વધારો કરવા માટે તથા બાળ લગ્ન પ્રથા અટકાવવા માટે તથા હેતુથી કઈ યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી? બરાબર છે. આ યોજનાનો પ્રશ્ન થયો તો કે વહાલી દીકરી યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી હતી. બરાબર છે. ત્યારબાદ જોવા જઈએ ખાલી જગ્યાએ નગર આયોજિત નગર છે 36મા નંબરના પ્રશ્નમાં. તો કે ગાંધીનગર છે એ નગર આયોજિત નગર છે. બરાબર છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય છે? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય છે? કે 5.5 છે એ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક થાય છે. આપણે ગણિત રીડિંગના ઘણા બધા લેક્ચર લીધા છે, જોઈ લેજો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ પ્રકરણ જોવાનું બાકી છે ત્યારે આપણે વિસ્તૃત જોઈ લઈશું મધ્યક, મધ્યસ્થ ને બહુલકમાં. બાકી આપણે નફો ખોટ છે એ પ્રકરણ પૂરું કરી દીધું છે, વર્ગમૂળ પૂરું કરી દીધું છે, ઘનમૂળ પૂરું કરી દીધું છે અને તાજેતરમાં નળ અને ટાંકી ચાલુ છે જેના 3 લેક્ચર આવી ગયા છે. બરાબર છે. તમે પ્લે લિસ્ટમાં જોશો તો તમને મળી જશે. ત્યારબાદ જોવા જઈએ
38મો પ્રશ્ન, કર્મચારી તથા સુપરવાઇઝર વચ્ચેના સંબંધોમાં અભ્યાસ નીચેનામાંથી ક્યાં મનોવૈજ્ઞાનિકનું અભ્યાસ ક્ષેત્ર છે? બરોબર છે. 38મા નંબરમાં પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર શું આવશે મિત્રો? તો કે 38મા નંબરમાં પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે એ કર્મચારી તથા સુપરવાઇઝર વચ્ચેના સંબંધોનો અભ્યાસ માટેનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ ક્ષેત્ર છે. બરોબર છે. ત્યારબાદ છે ઇંગ્લિશનું ક્વેશ્ચન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા, ધોઝ હુ ડુ ખાલી જગ્યા એક્ટિવિટીઝ શોલ્ડ બી પનિશેડ. બરોબર છે. 39મા પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્ટી નેશનલ. બરોબર છે. ત્યારબાદ આગળ વધીએ. 40મા નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા લખેલ પુસ્તક વોલ્ડનનો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડ્યો હતો. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે હેનરી ડેવિડ. તો કે હેનરી ડેવિડે લખેલ પુસ્તક વોલ્ડનનો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડ્યો હતો. બરોબર છે. જોઈએ 41મો પ્રશ્ન, મનોજાતિ વિકાસની કઈ ઉંમર દરમિયાન ઓડિપસ ગ્રંથિની ઉત્પન્ન થતી જોવા મળે છે? 41 પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે 3 થી 5 વર્ષ દરમિયાન છે મનોજાતિ વિકાસની ઓડિપસ ગ્રંથિ ઉત્પન્ન થતી જોવા મળે છે. ત્યારબાદ 50,000 થી 1 લાખની વસ્તીવાળા નગરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો 50,000 થી 1 લાખની વસ્તીવાળા નગરને શું કહેવામાં આવે છે? 42. તેમાં કંઈ જ કહેવામાં આવે છે 50 લાખથી 1 એને નગર જ કહેવામાં આવે છે. બરોબર છે. 43મો પ્રશ્ન, મીરા એટલે ઉર્મિઓની પરંપરાના ઉદ્ગારક કોણ છે મિત્રો? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે લીલાવતી મુનશી છે. શું આવશે? લીલાવતી મુનશી છે. એટલે એણે એમ કીધું કે મીરા એટલે ઉર્મિઓની પરંપરા. કોણે કીધું? મીરા લીલાવતી મુનશીએ. 44મો પ્રશ્ન, જૂથ મનોવલણના અભ્યાસ માટે સોશિયોમેટ્રી પદ્ધતિની શરૂઆત કોના દ્વારા થયેલ? 44 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે મોરેનો. એટલે કે જૂથ મનોવલણના અભ્યાસ માટેની સોશિયોમેટ્રી પદ્ધતિની શરૂઆત છે મોરેનો દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ 45મો પ્રશ્ન, ગ્રામ પંચાયતમાં તાકીદ પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો કે 45 પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે તાલુકા પંચાયતને છે ગ્રામ પંચાયતમાં ખર્ચ મંજૂર કરવાની સત્તા આપવામાં આવેલી છે. કોને? તાલુકા પંચાયતને. બરોબર છે. સમાજસેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ ખાલી જગ્યા થયો હતો. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે કલકત્તામાં છે વિદ્યાસાગર જન્મ સમાજસેવક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ થયો હતો. નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો. 47. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એક રાજકુંવરને પરણે એ મોટી થાય એને છોડી દે. તો વિદ્યાર્થી મિત્રો આમાં છે ને જ્યારે અને ત્યારે આવશે. બરોબર છે. આપણે જોઈએ ને સંયોજક, જ્યારે એક રાજકુંવરી પરણે એ મોટી થાય ત્યારે છોડી દે. એટલે એમાં આ પણ પ્રશ્ન રાઈટ છે અને બીજો એક પ્રશ્ન છે એ પણ રાઈટ છે. બરોબર છે. 47માં જેમને એ અને એટલે. બરોબર છે. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ. આપણે મોક ટેસ્ટમાં આવી ગયેલો સવાલ છે, આપણે જોઈએ ત્યાં ખબર પડી જાય. મનોવિજ્ઞાન એ ખાલી જગ્યા વિષયમાંથી ઉદ્ભવેલ છે? તો કે મનોવિજ્ઞાન એ તત્વજ્ઞાનમાંથી ઉદ્ભવેલ છે. બરોબર છે. 49 નંબરનો પ્રશ્ન જોઈએ. વીજળી જાય તો પણ કોમ્પ્યુટરને એક ધારો પાવર સપ્લાય મળી રહે તે માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે યુપીએસ. યુપીએસનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાની છે. બરોબર છે. હા, યુપીએસ પેન્શનની વાત નથી આ. બરોબર છે. આ કોમ્પ્યુટરના પ્રશ્નની વાત છે. અને યુપીએસ એટલે હું કોમ્પ્યુટરની ભાષામાં, અને તાજેતરમાં કરંટનો પ્રશ્ન છે આપણે મોક ટેસ્ટમાં લીધેલો છે યુપીએસ એટલે હું એ બંનેની તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, સંજ્ઞાત્મક આંતરક્રિયાવાદ ખાલી જગ્યા છે. બરોબર છે. આ મોક ટેસ્ટમાં પ્રશ્ન છે. બરોબર છે. તો કે સંજ્ઞાત્મક આંતરક્રિયાવાદ એ વિનિમયલક્ષી મનોવિજ્ઞાન કહેવાય ને, એમ સંજ્ઞાત્મક આંતરક્રિયાવાદ એ વિનિમયલક્ષી છે. 51મો પ્રશ્ન, મૂળભૂત રીતે મનોવિજ્ઞાન એક 51. બરોબર છે. મૂળભૂત રીતે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. બરોબર છે. મૂળભૂત રીતે મનોવિજ્ઞાન એક શું છે? વાર્તનિક વિજ્ઞાન છે. બરોબર છે. 52મા નંબરનો પ્રશ્ન જોઈએ, બંધારણનો છે. ભારતીય બંધારણના આર્ટિકલ 143 રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચ ન્યાયાલયને અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? 52મા નંબરમાં પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે. એમાં વિદ્યાર્થી મિત્રો સોલિસિટર જનરલ, એટર્ની જનરલ પણ આવે. બરોબર છે. કોણ આવશે? એટર્ની જનરલ કોણ આવશે? બરોબર છે. એટર્ની જનરલને શું કહેવાય? તો કે કાયદા અધિકારી કહેવાય. બરોબર છે. એટલે 52મા નંબરના પ્રશ્નમાં એ સી છે એટર્ની જનરલ પર આવશે અને સોલિસિટર જનરલ પર આવશે. બરોબર છે. ખાસ યાદ રાખજો. 2019માં
ગૌણ સેવા પસંદગી મંડળે આ પ્રશ્નમાં છે ને એટર્ની જનરલ પણ માન્ય રાઇટ આન્સર ગણ્યો હતો, જેમણે એ કર્યો એ, અને સોલિસિટર જનરલ છે એમને પણ માન્ય ગણ્યો હતો. રિવાઇઝ ફાઇનલ આન્સર કેવી ત્યારે એમાં આ બંને પ્રશ્નો છે એમને સાચા ગણ્યા હતા. બરોબર છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, પ્રજનનશીલતાના માપનને ખાલી જગ્યા કહેવામાં આવે છે. 53મા નંબરમાં પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે જન્મદર. પ્રજનનશીલતાના માપનને જન્મદર કહેવામાં આવે છે. ખીલો થઈ જવું એટલે શું? 54મા નંબરના પ્રશ્નમાં ઊભા રહી જવું એટલે ખીલો થઈ જવું. ત્યારબાદ જોવા જઈએ મનોવિજ્ઞાનનો, માનસિક સંઘર્ષોના કારણે ઉત્પન્ન થતી ચિંતા સામે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી દમનની ખાલી જગ્યા પ્રયુક્તિને મૂળભૂત ખ્યાલ રજૂ કરે છે. બરોબર છે. તો 55મા નંબરમાં પ્રશ્ન આવશે ફ્રોઇડનો સિદ્ધાંત છે એ રાઇટ આન્સર આવશે, સિગમન્ડ ફ્રોઇડ. બરોબર મિત્રો, આ પ્રશ્ન થોડોક ઝાંખો દેખાય છે. બરોબર છે, એ આપણે પછી જોઈ લઈએ. 57મો પ્રશ્ન, મારી પાસે PDF આવી છે ને એટલે 1919માં ખાલી જગ્યા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અભ્યાસની શાખા સૌપ્રથમ શરૂ કરવામાં આવી. મોક ટેસ્ટ નંબર 1 અથવા 2માં આ પ્રશ્ન છે. બરોબર. તો 57મા નંબરના પ્રશ્નમાં મિત્રો રાઇટ તમારો આન્સર આવશે 1919માં છે એ મુંબઈમાં છે. ખાસ કોના અધ્યક્ષ સ્થાને એ પણ મેં તમને કીધું હતું. બરોબર છે. MMPI કોના અધ્યક્ષ સ્થાને તમારે કોમેન્ટ કરવાની. MMPIમાં ખાલી જગ્યા ચિકિત્સાત્મક તુલાવો જોવા મળે છે 58. તો મિત્રો આ પ્રશ્ન છે એ જે તે ટાઈમે રદ કરવામાં આવ્યો હતો. બરોબર છે. બરોબર છે. આનો આન્સર શું આવશે તમારે મને કોમેન્ટ કરવાની છે. બરોબર. અથવા આનો આન્સર આપણે છે પદ્ધતિ સાથે ગ્રુપમાં મૂકી દઈશું. હું એનું ગોતી લઈશ પ્રશ્નનો જવાબ. ગુજરાતમાં કયા તાલુકામાં ગરમ પાણીના ઝરા આવેલા છે? બરોબર છે. કેમ કે એમ વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આપણે પ્રોપર ગોતવાનો છે. ગૌણ સેવા એ રદ કરેલો છે એટલા માટે ઓથેન્ટિક જે આવતો એ જ. તો આમાં મિત્રો શું આવશે રાઇટ આન્સર કે 59 છે કે ગુજરાતમાં કયા તાલુકામાં ગરમ પાણીના ઝરા આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઇટ આન્સર આવશે કઠલાલ. કઠલાલમાં છે ગરમ પાણીના ઝરા આવેલા છે. વસ્તીશાસ્ત્રની શરૂઆત છે ક્યાં જગ્યા વિદ્વાને કરી હતી? બરોબર છે. 60મા નંબરના પ્રશ્નમાં તમારો રાઇટ આન્સર આવશે વસ્તીશાસ્ત્રની શરૂઆત જોન ગ્રાઉન્ટ. કોણે કરી હતી? જોન ગ્રાઉન્ટે કરી હતી. તો મિત્રો આમાં જોઈ ગયા આપણે કે વસ્તીશાસ્ત્રની શરૂઆત છે કોણ આવશે? આમાં જોન ગ્રાઉન્ડ આવશે. આ બધાના નામ બહુ મગજમાં બેસી ગયું છે પણ એ નહીં આવે. બરોબર છે. આ કરશો તો તમારો જવાબ ખોટો પડશે. એટલે અમુક આપણને એમ લાગતું ને આ જ આવે એ વસ્તુ તમારે સાચું તમે કંઈક વાંચવામાં આવે ને તોય તમને ખ્યાલ આવી જાય કે આપણે આવું વાંચ્યું છે એટલે આવું ન આવે એમ. બરાબર. એટલે ગલ્લા તલ્લા નહીં મારવાના, જોઈ વિચારીને જવાબ આપજો ને કે રહી જશો. બરાબર. PO બનવાનું સપનું છે ને એ સપનું જ રહી જાય. ત્યારબાદ જોઈએ 61મો પ્રશ્ન, નીચેના વાક્યમાંથી લીટે દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. બરાબર છે. આપણે ગુજરાતી વ્યાકરણ નથી પણ તમારે બીજી પરીક્ષામાં આવો પ્રશ્નો કામ લાગે એટલે આપણે આખું પેપર જ જોઈ લઈએ. તો અહીંયા મિત્રો મન વચન કર્મથી નરસિંહ મહેતાએ, બરાબર છે, 61 પ્રશ્નમાં આવશે દ્વંદ્વ સમાસ. શું આવશે મિત્રો? દ્વંદ્વ સમાસ. મન વચન કર્મ. બરાબર. મન વચન આવી ગયું દ્વંદ્વ. વિલિયમ જેમ્સનું નામ મનોવિજ્ઞાનના એક નવા સંપ્રદાયના સ્થાપક તરીકે પ્રસિદ્ધ છે. 62 નંબરના પ્રશ્નમાં રાઇટ આન્સર આવશે કાર્યવાદ. શું આવશે? કાર્યવાદ. તો કે વિલિયમ જેમ્સનું નામ મનોવિજ્ઞાનના એક નવા સંપ્રદાય કાર્યવાદના સ્થાપક તરીકે પ્રસિદ્ધ છે. ત્યારબાદ 63મા નંબરના પ્રશ્નમાં જોઈએ કે નીલકા નદીના કાંઠે કયું પ્રસિદ્ધ તીર્થ આવેલ છે? બરોબર છે. આ તો બધાને આવડે. બરોબર છે. તો કે નીલકા નદીના કાંઠે છે ભીમનાથનું શિવાલય છે એ આવેલું છે. નીલકા નદી ક્યાં આવી છે તમારે કોમેન્ટ કરવાની છે. 64મો પ્રશ્ન, આદિમ જાતિ સમાજમાં બનેવી શાળાનો સંબંધ ખાલી જગ્યા શ્રેણીમાં આવે છે. 64માં આવશે પરિહાસ. આદિમ જાતિ સમાજમાં સમાજશાસ્ત્રનો પ્રશ્ન છે કે આદિમ જાતિ સમાજમાં બનેવી અને શાળીનો સંબંધ છે પરિહાસ શ્રેણીમાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ 65મા નંબરનો પ્રશ્ન, બાળક 3 વર્ષનું થાય ત્યાં તેમનું મગજ પુખ્ત વયના મગજના ખાલી જગ્યા જેટલો વિકાસ પ્રાપ્ત કરે છે અને બાળક 6 વર્ષનું થાય ત્યારે કેટલો વિકાસ થાય જેટલો વિકાસ પ્રાપ્ત કરે છે? તો 65 નંબરના પ્રશ્નમાં રાઇટ આન્સર આવશે અહીંયા 75% આવશે, અહીંયા 90% આવશે. બરોબર છે. એટલે રાઇટ આન્સર આવશે બી છે એ તમારો રાઇટ આન્સર રહેશે. બરોબર છે. આવી ગયો આપણે મોક ટેસ્ટનો પ્રશ્ન. બરોબર છે. મોડલ પેપરમાં પણ આવી ગયો છે. આપણે 4 લીધા ને એમાં નીચેનામાંથી કયો દરજ્જો અર્પિત દરજ્જો છે? આ નહીં આવે, આય નહીં આવે ને આય નહીં આવે. કારણ કે આ શું છે? આ 3 શું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. કોમેન્ટને હું તમને કહી જ દઉં નકર તમે કન્ફ્યુઝ થાવ. બરાબર છે. આ ડૉક્ટર છે તમે મહેનત કરીને તમે ડૉક્ટર બનો છો. બરાબર. તો જૈનમાં એટલે તમે ડૉક્ટર કહેવાય એવું નથી. બરાબર છે.
માતા પિતા એ અર્પિત દરજ્જામાં આવે છે, બરાબર છે. કેમ કે એમણે દરજ્જો ડૉક્ટર, વકીલને પ્રદાન છે એ પ્રાપ્ત દરજ્જો કહેવાય. એટલે કે વ્યક્તિએ પોતાની મહેનતથી દરજ્જો મેળવ્યો. એના જે વારસાગત અમુક હોય, બરાબર છે, એ અર્પિત દરજ્જો કહેવાય. પછી મહેનતથી તમે જે મેળવો ને એ ટૂંકમાં પ્રાપ્ત દરજ્જો કહેવાય. એમાં માતા પિતા છે એ અર્પિત દરજ્જામાં આવશે. 67, બરાબર છે. આ 67 પ્રશ્ન છે એ કરંટનો પ્રશ્ન છે, બરાબર છે. એટલે અત્યારે એ કંઈ આપણે જોવાની જરૂર નથી. 68 કરંટના પણ આપણે સાથે પ્રશ્નો લઈએ છીએ, મોક ટેસ્ટમાં જોઈ લેજો, ઇનફ છે. દર્દી કેન્દ્રીય મનોપચારની એક મુખ્ય લાક્ષણિકતા ખાલી જગ્યા ગણાય છે. 68 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે મુક્ત સાહચર્ય અભિગમ છે એ દર્દી કેન્દ્રીય મનોપચારની એક મુખ્ય લાક્ષણિકતા ગણાય છે. આ તો બધાના આવે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, બરાબર છે, જેને ચાંગદેવ તરીકે ઓળખવામાં આવે છે ને. 69 એનું મૂળ જન્મસ્થળ કયું છે મિત્રો? તો ધંધુકા છે આવશે. ધંધુકા કયા જિલ્લામાં આવેલું છે? તો કે ધંધુકા છે એ તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર. હું નહીં બોલું, એ તો બધાને આવડું જો તાલુકા કર્યા હોય ને તો ખબર હોય. 70મા નંબરનો પ્રશ્ન જોઈએ. તમે આટલા ટાઈમથી તૈયારી કરો તો તમને એ પ્રશ્ન આવડવો જો. ધંધુકા કયા જિલ્લામાં આવેલો છે? પોતાની જ્ઞાતિ સમૂહમાં નજીકના સગાવાલા સિવાયના લોકોના લગ્ન વ્યવહારને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો 70મા નંબરનો પ્રશ્ન છે એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે આંતરલગ્ન. પોતાની જ્ઞાતિ સમૂહના નજીકના જે સગાવાલા છે એ સિવાયના લોકોમાં લગ્ન વ્યવહારને આંતરલગ્ન કહેવામાં આવે છે. જોઈએ સર્વોચ્ચ ન્યાયાલયને પ્રતિપાદન કરેલો કાયદો ભારતમાં રાજ્ય ક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયોને બંધન કરતા રહેશે. આ પ્રમાણેની જોગવાઈ ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? બરાબર છે. તો મિત્રો અહીંયા આર્ટિકલ આવશે 141. એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદન કરેલો જે આપણો ભારતનો કાયદો છે એના અંતર્ગત ભારતના રાજ્ય ક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધન કરતા રહેશે. આ પ્રમાણે જોગવાઈ છે એ 141માં કરવામાં આવેલી છે. EEG ઇલેક્ટ્રોએન્કેફેલોગ્રાફી નામની આવૃત્તિનો વિસ્તાર લગભગ કેટલો હશે? 72 નંબરના પ્રશ્નમાં રાઈટ આન્સર આવશે 1 થી 50 હર્ટ્ઝ છે એ હોય છે. સૌથી વધુ મહત્વ ખાલી જગ્યા આશ્રમને આપવામાં આવ્યું છે. 73મા નંબરના પ્રશ્નમાં વિદ્યાર્થી ગૃહાશ્રમ છે એ તમારો રાઈટ આન્સર આવશે કે સૌથી વધુ મહત્વ છે ગૃહાશ્રમને આપવામાં આવ્યું છે, બરાબર છે. સિગમન્ડ ફ્રોઈડ 74મા પ્રશ્નમાં સિગમન્ડ ફ્રોઈડ ખાલી જગ્યા દર્શાવેલ છે. તો સિગમન્ડ ફ્રોઈડે છે મનોજાતીય વિકાસના તબક્કા છે સિગમન્ડ ફ્રોઈડે દર્શાવેલા છે. કોણે દર્શાવ્યા છે મનોજાતીય વિકાસના તબક્કા? તો કે સિગમન્ડ ફ્રોઈડે છે એમણે મનોજાતીય વિકાસના તબક્કા દર્શાવેલા છે, બરાબર છે. ઓકે, ડન છે, ક્લિયર, સમજાય છે બધાને? આપણે આ પ્રશ્ન અમુક જોઈ લઈએ, જે પૂછાવાના છે જ જોઈ લે, બરાબર છે. ઇંગ્લિશ આપણે જરૂર નથી અત્યારે. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યાથી કુટુંબ નિયોજનનો કાર્યક્રમ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ તરીકે ઓળખાય છે. 76 નંબરના પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે બી 1977, બરાબર છે. એટલે કે 1977થી જે કુટુંબ નિયોજનનો કાર્યક્રમ આવ્યો, આ આપણે BSWનો પ્રશ્ન થઈ જાય, આપણે મોક ટેસ્ટમાં લીધેલો છે, બરાબર છે. કુટુંબ નિયોજનનો કાર્યક્રમ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ તરીકે ઓળખાય છે. 76 છંદનો પ્રકાર જણાવવાનો છે. તમારા આત્માનો અમર વર્ણે દીપક ધરો. 77 નંબરના પ્રશ્નમાં આવશે શિખરણી. શું આવશે? શિખરેણી, બરાબર છે. ત્યારબાદ 78 નંબરના પ્રશ્ન જોઈએ. હકીકતનો વિરોધીભાસ હોવા છતાં ખોટી માન્યતાને વળગી રહેવું તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કે મતિભ્રમો કહેવામાં આવે છે. કે હકીકતનો વિરોધાભાસ હોવા છતાં ખોટી માન્યતાને વળગી રહેવું. કોઈપણ રમતના સર્વોચ્ચ કૌશલ્યને પ્રદર્શિત કર્યા તરીકે જેને રમતગમતના લેખકોએ વર્ણવી છે તેને યાદગારી રૂપે તેનું પૂતળું બર્લિનમાં મૂકવામાં આવ્યું છે. ભારતના અમર ઓલિમ્પિક નામના ખેલાડીનું નામ જણાવો, બરાબર છે. આ તમને ખબર હોવી જોઈએ. ધ્યાનચંદ. રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર છે, એમની યાદમાં. આપણી મોક ટેસ્ટનો પ્રશ્ન બેઠો. હવે મને ખબર પડી કે આપણે મોક ટેસ્ટ લઈએ ને એ લેખે છે સ્પેશિયલ મેરેજ એક્ટ, બરાબર છે. આ તો આપણે લીધેલા પ્રશ્નો છે બધા. 1954માં આવશે. શું આવશે? 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડાયો હતો, બરાબર છે. આ પ્રશ્ન પણ આપણે આવી ગયો છે મોક ટેસ્ટમાં. અમેરિકામાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના ખાલી જગ્યામાં અને ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી છે, બરાબર છે. આ તો તમને ખબર પડી જવી જોઈએ, આપણે લીધેલો પ્રશ્ન છે, બરાબર છે.
તો આમાં હાર્વર્ડ યુનિવર્સિટી આવશે રાઇટ આન્સર, અને વિલિયમ જેમ્સ દ્વારા કરવામાં આવી છે. મનોવિજ્ઞાનના પિતા કોણ છે તમારે કોમેન્ટ કરવાની છે. ખાસ યાદ રાખજો, મનોવિજ્ઞાનના પિતા કોણ છે તમારે કોમેન્ટ કરવાની છે. સમાજશાસ્ત્રના પિતા કોણ છે એ તમારે કોમેન્ટ કરવાની છે. અને સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામાં કોણ છે એની તમારે કોમેન્ટ કરવાની છે. બરોબર છે. 82 આજથી આશરે ખાલી જગ્યા વર્ષો પહેલાં વસ્તીશાસ્ત્રનો ઉદ્ભવ થયો હતો. તો કે 300 વર્ષ પહેલાં આશરે વસ્તીશાસ્ત્રનો ઉદ્ભવ થયો હતો. બરોબર છે. 82માં બી આવશે. નીચેનામાંથી કેવું કે ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે. તો પીબી છે એ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે. વ્યક્તિનો પ્રાપ્તાંકમાં પોતાની વય જૂથની વ્યક્તિઓના સરેરાશ પ્રાપ્તાંકથી કેટલો વધારે કે ઓછો છે, એટલે કે વ્યક્તિની વય જૂથમાં આવેલી સ્થિતિ ઉપરથી આંકડાશાસ્ત્રી રીતે આઈક્યુ મેળવવા તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બરોબર છે. આઈક્યુની વાત આવી એટલે મનોવિજ્ઞાનનો પ્રશ્ન થઈ ગયો. અહીંયા વિચલન આઈક્યુ છે એના પરથી ખબર પડી જાય છે કે વય જૂથની વ્યક્તિઓની સરેરાશ પ્રાપ્તાંક કેટલો છે અને કેટલો વધારે છે કે કેટલો ઓછો છે. જે સાચો ક્રમ જણાવો. બરોબર છે. 85 વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો રાઈટ આન્સર આવશે સંક્ષિપ્ત સંગાત સંગે મરમર સતલંસ. મલબારના નાય લોકોમાં ખાલી જગ્યા કુટુંબ પ્રથા જોવા મળે છે. તો મિત્રો માતૃસત્તાક કુટુંબ પ્રથા છે એ મલબારના નાય લોકોમાં જોવા મળે છે. બરોબર છે. પૂર્વ રાષ્ટ્રપતિ જે એપીજે અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા મિત્રો? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 1997માં. જે વ્યક્તિઓના એન્ગ્યુલર ગૈરસને ઈજા થાય તો તેઓ વાંચા સંદેશા વ્યવહાર કરી શકે છે, પરંતુ તેઓ લેખિત ભાષાનું વાંચન કરી શકતા નથી. આ બીમારીને કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ડિસ્લેક્સિયા. શું આવશે? ડિસ્લેક્સિયા. કર્તણી કર્મણી ભાવે. મેં તેને રોક્યો. બરોબર છે. 89 મારાથી તેને રોકાયો. ખાલી જગ્યામાં લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી. બરોબર છે. આ તો તમને આવડવો જ જોઈએ. બરોબર છે. આનું આવડે તો બહુ કહેવાય. આ પ્રશ્ન એકદમ સિમ્પલ પ્રશ્ન કહેવાય. બરોબર છે. 90મા નંબરમાં પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર છે એ બી આવશે. 1829માં લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી. 21ના નંબરમાં પ્રશ્નમાં અંગ્રેજી આપણે આઈ વોઝ અ ગર્લ. બરોબર છે. 91 નંબરના પ્રશ્નમાં રાઈટ આન્સર હુ હેડ અ રોઝ ઇન હર હેન્ડ. બરોબર. 92 અનુકંપી તંત્ર પરાનુકંપી તંત્ર બે વિભાગ ખાલી જગ્યાના વિભાગો છે. 92માં તમારો રાઈટ આન્સર આવશે સ્વયં સંચાલિત ચેતાતંત્રના મુખ્યત્વે બે વિભાગો છે, અનુકંપી તંત્ર, પરાનુકંપી તંત્ર. 93 સુરતમાં વેડશી આશ્રમ કોના દ્વારા? આજ તો બધાને આવડે. 93માં મિત્રો જુગતરામ દવે આવશે. બરોબર છે. વેડશી આશ્રમ. કઈ ગતિશીલતામાં વ્યક્તિ જૂથનું સ્થાન બદલાય છે પરંતુ સ્તર બદલાતું નથી? 94 નંબરના પ્રશ્નમાં રાઈટ આન્સર આવશે આડી ગતિશીલતામાં છે એ વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય પરંતુ સ્તર બદલાતું નથી. 95 ક્વાંટ સંખેડા, બોડેલી, નસવાડી, જેતપુર, પાવી. આ કોના જિલ્લા છે? છોટાઉદેપુરના જિલ્લા છે. બરાબર છે. એટલે કે 95ના પ્રશ્નમાં આવશે છોટાઉદેપુર. બધા તાલુકા બોલી ગયો. ક્વાંટ સંખેડા, બોડેલી, નસવાડી, જેતપુર, પાવી. મેં આખા ગુજરાત રાજ્યના તાલુકા છે આવી રીતે કડકડાટ મોઢે કરેલા. વિચાર કરો મિત્રો, કોઈ પણ જિલ્લો બોલો એ હું કહી દઉં તમને. પછી નવસારીના ક્વાંટ સંખેડા, બોડેલી, નસવાડી, જેતપુર, પાવી. આ છોટાઉદેપુર. બરોબર છે. પછી નવસારીના મેં એવી રીતે યાદ રાખ્યું છે જલાલપોર, ચીખલી, ગણદેવી, વાસંદા, ખેરગામ, નવસારી. જો આવી રીતે તમે બધા તાલુકા યાદ રાખશો તો તમારે 100% કોઈ પણ પરીક્ષા આવશે. ગમે એક આ કેમ ક્વાંટ આવ્યું એટલે ક્વાંટ આવ્યું એટલે મારા મનમાં બીજા તાલુકા આવી ગયા. ક્વાંટ સંખેડા, બોડેલી, નસવાડી, જેતપુર, પાવી, છોટાઉદેપુર. બોલી ગયો. એવી જ રીતે નવસારી આવ્યું તો જલાલપોર, ચીખલી, ગણદેવી, વાસંદા, ખેરગામ, નવસારી. એવી રીતે બધા જિલ્લા છે એ તમારે તાલુકા યાદ રાખવાના રહેશે. 96 નંબરનો પ્રશ્ન જોઈએ કે સરેરાશ ભૂલની પદ્ધતિ કોણે પ્રચારિત કરી હતી? બરોબર છે. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર આવશે મ્યુલર. મ્યુલર છે એમણે સરેરાશ ભૂલની પદ્ધતિ પ્રચારિત કરી હતી. કયું તત્વવિજ્ઞાનમાં આવશ્યક નથી? 97 નંબરમાં પ્રશ્નમાં
વિષય નિષ્ઠતા છે એ તત્વજ્ઞાનમાં આવશ્યક નથી. બાકી સત્ય આવશે, ભવિષ્યવાણી આવશે અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ આવશે. બરાબર છે. કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ દ્વારા ખાલી જગ્યાનું સંચાલન તથા નિયંત્રણ થાય છે. 98 નંબરના પ્રશ્નમાં રાઇટ આન્સર આવશે દૈહિક કાર્યો. દૈહિક કાર્યો છે એ કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ દ્વારા સંચાલન નિયંત્રણ થાય છે. ત્યારબાદ સંધિ છોડો અતિ ત. 99 નંબરના પ્રશ્નમાં રાઇટ આન્સર આવશે અતિ પ્લસ ઈત. 100 પ્રશ્ન ઉદ્ધવગામી સાંસ્કૃતિક ગતિશીલતા ખાલી જગ્યાનો નિર્દેશ કરે છે. તો અહીંયા સંસ્કૃતિકરણનો નિર્દેશ એ ઉદ્ધવગામી સાંસ્કૃતિક ગતિશીલતા નિર્દેશ કરે છે. ત્યારબાદ જોઈએ 101 નંબરના પ્રશ્ન તરફ. નીચે આપેલ કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે? 101. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો 101માં તમારો રાઇટ આન્સર આવશે એડ્સ નામનો રોગ છે એનો ચેપી તથા અસાધ્ય તથા જીવલેણ છે. વિવિધ અંતઃસ્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થતા રસસ્ત્રાવો ખાલી જગ્યા ભળે છે અને શારીરિક માનસિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો અહીંયા આવશે લોહીના પ્રવાહમાં. બરાબર છે. મીરાબાઈએ વૃંદાવનના એ મહાન સંતના દર્શનની વાંચના કરી ત્યારે તે સંતે જણાવ્યું કે પોતે કોઈ સ્ત્રીનું મુખ જોતા નથી અને અંતે મીરાના મર્મ વચન સાંભળી તે સંત પોતે મીરાના દર્શને ગયા. હવે વિચાર કરો આ સંતનું નામ શું હતું? તો કે જીવા ગોસાઈ. શું આવશે? જીવા ગોસાઈ. 103 નંબરના પ્રશ્નમાં બી રાઇટ આન્સર આવશે. વેબરે સામાજિક પરિવર્તન માટે કઈ બાબતનું મહત્વ આપ્યું છે? 104 નંબરના પ્રશ્નમાં આવશે ધર્મનું. આ પ્રશ્ન આપણે આવી ગયો છે. બરાબર છે. વેબરે સામાજિક પરિવર્તન માટે ધર્મનું મહત્વ વધુ આપ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 105 નંબરનો પ્રશ્ન છે એ ગૌણ સેવા દ્વારા રદ કરવામાં આવ્યો હતો કે તીવ્ર અને અસહ્ય જીવનસ્થિતિ ઉદ્ભવતી ચિંતા સામે પોતાની જાતના રક્ષણ એક ઉપાય તરીકે સ્મૃતિહીન ઉત્પન્ન થાય છે અને શું કહેવામાં આવે છે? બરાબર છે. આનો રાઇટ આન્સર આપણે મેળવીને ગ્રુપમાં મૂકી દઈશું. અર્પિત અને અર્જિત એમ બે પ્રકારના પરિબળોની જરૂર પડે એવા દરજ્જાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ તો બધાને ઓળખવામાં આવે. મિશ્રિત દરજ્જો. શું કહેવામાં આવે? મિશ્રિત દરજ્જો. લોખંડની સમજી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા પસાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રીય સહસંબંધના મુખ્ય પ્રણેતા કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો ગાલ્ટન છે એ આંકડાશાસ્ત્રીય સહસંબંધના મુખ્ય પ્રણેતા છે. 108 નંબરના પ્રશ્નમાં સી ઇઝ અ રાઇટ આન્સર. બરાબર છે. ત્યારબાદ ઇંગ્લિશની બ્લેન્ક છે. બરાબર. આ આપણે મોક ટેસ્ટમાં જોઈ ગયા. 110 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી ખાલી જગ્યાએ સમુદાયનું લક્ષણ નથી. સ્વયંજનિત છે એ સમુદાયનું લક્ષણ નહીં આવે. બાકી આ આવશે, આ આવશે, ના એ આવશે, આ નહીં આવે. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ ગણિતના પ્રશ્ન પણ આપણે પછી જોઈ લઈશું. ગણિત ઇંગ્લિશના. બરાબર છે. આપણે ખાલી મનોવિજ્ઞાનના મોસ્ટ ઓફલી મનોવિજ્ઞાન અને સમસ્યાના પ્રશ્નો જોવાના છે. મેસ્લોની પ્રેરણાઓ શ્રેણીમાં ગૌરવની પ્રેરણા ખાલી જગ્યા તરીકે જ્યારે સલામતીની પ્રેરણા ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્ન પણ રદ કરવામાં આવ્યો હતો. એનો આપણે રાઇટ આન્સર મેળવીને ગ્રુપમાં મૂકી દઈશું. નાનામાં નાના ગુણાંક અને મોટામાં મોટા ગુણાંક વચ્ચેનો ગાળો ગુણાંકોનો ખાલી જગ્યા ગણાય છે. બરાબર છે. 113 નંબરનો પ્રશ્ન. નાનામાં નાના ગુણાંક અને મોટામાં મોટા ગુણાંક વચ્ચેનો ગાળો ગુણાંકોનો વિસ્તાર ગણાય છે. એક વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાન નીચેનામાંથી કયું ધ્યેય ધરાવે છે? તો કે ઉપરના બધા જ આવે. નિયંત્રણ, કાર્યકરણ, ભવિષ્ય કથન. બરાબર છે. આ આપણે પછી જોઈએ. 16 નંબરના પ્રશ્ન. ધ અનટચેબલ્સ પુસ્તકના લેખક કોણ છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ ધ અનટચેબલ્સ પુસ્તકના લેખક છે. બરાબર છે. હવે એક વાક્ય આપેલું છે એક હાથની આંગળી નાની શું ને મોટી શું. એનો આ કહેવતનો સાચો અર્થ છે એ કયો છે? 117 નંબરના પ્રશ્નમાં એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય? બરાબર. આપણે એક હાથની આંગળી અને નાની. એક હાથની આંગળી બધી કહેવાય આંગળી જ ને બધી, એમાં નાની કઈ મોટી કઈ એવું ન કહેવાનું. એટલે એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ હોય કેવી રીતે એમ. મગજના બે ચેતાકોષો વચ્ચેના જંકશન માટે નીચેનામાંથી કયો શબ્દ પ્રયોજાય છે? ચેતાબંધ.
MS એક્સેલ ભાગાકાર કરવા માટે ક્યાં ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે? તો બરાબર છે, આનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી જગ્યાએ સમુદાયનું ઉદાહરણ નથી. આ સમુદાયના ટોટલ પ્રશ્નો આપણે મોક ટેસ્ટમાં આવી જાય. બરાબર છે. તો સમુદાય કોને કહેવાય? બરાબર છે. આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો હતો. તો આપણે 120 નંબરનો પ્રશ્ન જોવા જઈએ તો એક ગામ, એક સંપ્રદાય, એક પહેરવેશ, બરાબર છે, એ સમુદાયનું ઉદાહરણ, એક શેરી, આ બધા હરખા જ થઈ ગયા, એમ સમાન થઈ ગયા, એટલે એ નહીં આવે. બરાબર. રદ એટલે નીચે આપેલા વાક્યમાંથી ખોટો પદ પ્રત્યે ખોટો છે એ શોધવાનો છે. રવિવારથી બા મને ઉઘરાણીમાં મોકલે. બરાબર છે. આ એ આવશે તમારો. 122મો પ્રશ્ન. મનુષ્યના શરીરના પ્રત્યેક કોષોમાં ઓછામાં ઓછા કેટલા જનીન તત્વો હોય છે? તો મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે 20,000. બહુલકને શું કહી શકાય? બરાબર છે. 123 આપણે મધ્યકને બહુલકનો પ્રશ્ન પ્રકરણ જોવાનો છે. બરાબર છે. યા નળ અને ટાંકી પૂરું થાય એટલે એ જ લેવાનું છે. તો અહીંયા આપણે આવશે મિત્રો 123મા નંબરના પ્રશ્નમાં આવશે બી. સંભાવના સરેરાશ એ બહુલકને કહેવામાં આવે છે. પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોનો મહત્ત્વ મળતું રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે? 4 લીટીનો પ્રશ્ન છે. તમે તો આખો પ્રશ્ન જોઈને જ ગભરાય છો. આમાંથી તમારે કંઈ કરવાનું નથી, બસ એટલું જ. વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે આવે? બરાબર છે, 18 એપ્રિલ. આ બધું વાંચવાની જરૂર જ નથી. હા, એ મહત્ત્વ છે. વસ્તુ તમને જે કન્ટેન્ટ આપ્યું છે એ મહત્ત્વનું કહેવામાં આપ્યું છે કે એ જે પુરાતત્વ ખાતા છે એની જાળવણી થાય એટલા માટે એને સમજાવ્યું છે. પણ આપણે પકડવાનું શું છે? ટુ ધ પોઈન્ટ. વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે એમ પણ પૂછે છે કે પણ તમને કન્ફ્યુઝ કરવા માટે એને 4 વાક્ય લીધા. બરાબર છે. બસ આપણે એ જ જોવાનું છે. આપણે ટુ ધ પોઈન્ટ પકડવાનું છે. એટલે પરીક્ષા 5. 125મો પ્રશ્ન. ખાલી જગ્યાને ચેતાંતરતાના માહિતી ધારકો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો રાઈટ આન્સર આવશે ન્યુરોન્સ. શું આવશે? દાસ કેપિટલ પુસ્તકના લેખક. બરાબર છે. 127મા નંબરના પ્રશ્નમાં રાઈટ આન્સર શું આવશે? આ તો બધાને આવડેલા, દાસ કેપિટલ. બરાબર છે. કોઈ વિદ્યાર્થી એવો નહીં હોય કે એમણે આ ન આવડે. બરાબર છે. જેણે મારી 9 મોક ટેસ્ટ લીધી છે ને એમને ખબર પડી જાય કે ના, સરની મોક ટેસ્ટની કમાલ છે, કેમ કે એમાં ઘણા બધા પ્રશ્નો આવી ગયા છે. બરાબર છે. કાર્લ માર્ક્સ આવશે. શું આવશે? કાર્લ માર્ક્સ. ગણિત રીઝનિંગ આપણે પછી જોઈ લઈશું. અભ્યાસોના પરિણામ દર્શાવે છે કે ખાલી જગ્યા શરીર પ્રકાર ધરાવતી વ્યક્તિઓમાં સ્કીઝોફ્રેનિયાની વિકૃતિ સામાન્ય છે. 129. આમાં મિત્રો રાઈટ આન્સર આવશે અસ્થેનિક. ઘણા વિદ્યાર્થી એમ કહે છે ને કે હું મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર કરી નાખ. જો આવા પ્રશ્નો આવે, આપણા અમુક મને કોમેન્ટ કરે છે સર આ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં વાંચી નાખશું. પણ તમે વાંચી નાખશો, પણ હું જે પ્રશ્ન કાઢું છું ને એ તમારે વાંચવામાં ન આવે ને એવા પ્રશ્ન કાઢું છું. બરાબર? એટલે એ પાસ ખાસ યાદ રાખજો. બરાબર છે. 133મો પ્રશ્ન. રેખાંકિત પદનો કૃદંત પ્રકાર શોધો. રખડનાર સફળ થતો નથી. 131. ભવિષ્યનાર. નાર આવે એટલે ભવિષ્ય, મેં એવી રીતે યાદ આવ્યું ભવિષ્યનાર. નાર પ્રત્યે આવે એટલે ભવિષ્ય કૃદંત. બરાબર? ભવિષ્ય નાર. 132મો પ્રશ્ન. ડાબા ટેમ્પરલ લોબમાં આવેલ એક સાચર્ય કોટાક્ષ વિસ્તારને નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે? 132. તો મિત્રો અહીંયા તમારો રાઈટ આવશે ટેમ્પોરલ વિસ્તાર. એની આરઆરઆઈનું પૂરું નામ જણાવો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? 133. તો મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે. હજી એકવાર વાંચું છું. નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 134મો પ્રશ્ન. નીચેના આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સામાજિક ધોરણના પ્રકાર તરીકે સમાવિષ્ટ થતો નથી? તો મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સંસ્કૃતિ. નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગ સાચો કયો છે? સારું થયું કે સૌ સુહાસભાઈથી છૂટી જવાયું. 135. 135માં મિત્રો રાઈટ આન્સર આવશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા. પ્રતિપાદિત સિદ્ધાંત અનુસાર ફ્રોઇડ હંમેશા ખાલી જગ્યાને અનુસરે છે. 136. તો કે ફ્રોઇડ હંમેશા સુખ સિદ્ધાંતને અનુસરે છે. કોને અનુસરે છે? સુખ સિદ્ધાંત.
સમ આસ્પેક્ટ્સ ઓફ ફેમિલી ઇન મહુવાના લેખક કોણ છે? 137 IP દેસાઈ. મનોવિશ્લેષણવાદી સંપ્રદાયનું મુખ્ય પ્રધાન ખાલી જગ્યાનો અભ્યાસ છે 138. મિત્રો તો 138 નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે અચેતન મન. મન વિશ્લેષણવાદી સંપ્રદાયનું મુખ્ય પ્રધાન અચેતન મન છે. ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો તેની સામે પગલાં ભરવાની સત્તા કોને છે? 139. તો મિત્રો અહીંયા વિકાસ કમિશનર આવશે. શું આવશે? વિકાસ કમિશનર. 40મો પ્રશ્ન, મનુષ્યના વિકાસના દરેક પાસાનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવે છે તો કે માનવશાસ્ત્રમાં છે મનુષ્ય વિકાસના દરેક પાસાનો. જૈન પંચતીર્થમાંનું પવિત્ર સ્થળ જખો. જો સુથરી આવે ને એટલે મને એટલું યાદ આવે, જખો સુથરી નલિયા કોઠારા તેરા. આ જૈન પંચતીર્થ બોલી ગયો હું, બરાબર. એટલે આવી રીતે તમારે છે મગજમાં બેસાડી દેવાનું છે. તમને જેમ યાદ રહે ને એક સ્થળ આવે તો બીજા 5 સ્થળ યાદ આવવા જોઈએ, બરાબર છે. સુથરી શું છે? જૈન પંચતીર્થમાંનું સ્થળ છે. કોની સાથે સંકળાયેલું છે? કોમેન્ટ કરવાની છે. મોક ટેસ્ટનો પ્રશ્ન, વર્તનવાદના પ્રણેતા JB વોટસન, બરાબર છે. બધાને આવડે. ઇંગ્લિશ અને વ્યાકરણ આપણે પછી જોઈ લઈશું, બરાબર છે. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક 144 ગાંધીજી છે. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક છે. માનવ મગજમાં જે ચેતાકોષો આવેલા છે તેને ખાલી જગ્યા તરીકે આવે છે. માનવ મગજના જે ચેતાકોષો છે તેને ન્યુરોન્સ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે છે? ન્યુરોન્સ. કયું લક્ષણ સામાજિક સર્વેક્ષણનું નથી? 146. તો કે પ્રત્યક્ષ સંપર્ક, સોરી અહીંયા તમારો રાઈટ આન્સર છે પ્રત્યક્ષ સંપર્ક છે. આ લક્ષણ છે, આ નથી, એટલે આપણે રાઈટ આન્સર છે. કયું લક્ષણ સામાજિક સર્વેક્ષણનું છે? સોરી છે, બરાબર. આ નહીં આવે. પ્રત્યક્ષ સંપર્ક છે સામાજિક સર્વેક્ષણનું લક્ષણ છે. ઉજાગર કરતી હજો હાથ કીર્તાલ તેને ચિત્ત ચાણકના લેખક કોણ છે? 147. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાજેન્દ્ર શુક્લ જવાબ આવશે. 148. થેલેમસ હાઇપોથેલેમસ મોટા મગજના કેટલાક કેન્દ્રો આંતર સંબંધિત થઈને અગ્ર મગજના નીચેના ભાગની આજુબાજુ ગોળ વીંટી જેવા આકારની રચના કરે છે. એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એમીગડાલા. શું આવશે? એમીગડાલા. મોગલ સમયમાં મક્કાજ કરવા જતા યાત્રીઓની આવતા જતા ઉતરતા તથા રહેવાની સવલત બાંધવામાં આવેલ મુગલ સરાય ઇમારતનું નિર્માણ, ખાલી એટલું કીધું, મુગલ સરાય ઇમારતનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે બાદશાહ ખુદાબંદ ખાન દ્વારા કરવામાં આવ્યું છે. અને લાસ્ટ પ્રશ્ન બધાને આવડે, આર્ય સમાજની નામની સંસ્થા કોણે સ્થાપી હતી? 140 સ્વામી દયાનંદ સરસ્વતી. તો મિત્રો આ હતા આપણા 2019ના પ્રશ્ન. આપણે આવા જ પ્રશ્નો જોવાના છીએ. જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમને પ્રોબેશન ઓફિસર ક્લિયર થવું છે એમણે ધોરણ 11-12 મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર કમ્પલસરી કરવાનું છે. BSWના પ્રશ્નો મોક ટેસ્ટમાં સાંકળી લેશે એટલે જોડાઈ જવું, બરાબર છે. ટોટલ 50 મોક ટેસ્ટ લેવામાં આવશે. 9 મોક ટેસ્ટ પતી છે, બરાબર છે. 10મી મોક ટેસ્ટ રેડી છે, એ તમને સરપ્રાઈઝ સાથે આપવાની છે, બરાબર છે. બધાની PDF જે રેગ્યુલર લેક્ચર જોવે છે એ જ વિદ્યાર્થીને આપવામાં આવશે, અને એ પણ લાસ્ટમાં પરીક્ષા પહેલાં રિવિઝન માટે, બરાબર. જો તમે જોડાઈ જાઓ ગ્રુપમાં તો તમને પણ મળી જશે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.